વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વનમાં પુનરાવર્તન કરીશું અને તે આપણું કાવ્ય છે 11 હિંડોળો. તો ચાલો ત્યારે આપણે સમજીએ. બાળ દોસ્તો, તમે જન્માષ્ટમીની ઉજવણી શાળામાં કરતા હશો અને ઉજવણીના ગીતો પણ ગાતા હશો. જન્માષ્ટમીનો બાળ કૃષ્ણને લગતા ગીતો ગવાય છે. ચાલો, હું તમને એક બાળ કૃષ્ણને લગતું લોકગીત સંભળાવું. લોકગીત એટલે લોકોએ બનાવેલું ગીત. લોકગીતમાં વધારો કરતા જાય અને ગીત લંબાતું જાય. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે અને આવી રીતે લોકગીત એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતું રહે છે. ગીત. દોસ્તો, જોયું? બધા સાથે સાથે ગાવા લાગ્યા ને. લોકગીતની આ તો ખાસિયત છે. લોકગીત સાંભળીને એટલી મજા આવે કે સાથે સાથે ગાવા લાગીએ. કવિતાની સમજૂતી. આ કવિતામાં બાળ કૃષ્ણના રૂપ અને શણગારનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીત ગાતા ભક્ત તેમને ભાઈઓ કહીને બોલાવે છે. આંબાના વૃક્ષની ડાળીએ સોનાની સાંકળથી હિંચકો બાંધ્યો છે. આ હિંચકામાં કૃષ્ણ ઝૂલી રહ્યા છે. કૃષ્ણની બાએ બાજુબંધ અને રુદ્રાક્ષનો બેરખો પહેર્યા છે.
તે ખૂબ જ સુંદર લાગે છે. તેમણે કિંખાબી સુરવાલ પહેર્યો છે. આવા વહાલા કૃષ્ણ હિંચકે ઝૂલે છે. કૃષ્ણને સવારી કરવા માટે હંસ જેવી ચાલવાળા અને હંસ જેવા રંગવાળા ઘોડા છે. ઘોડા પર પિત્તળનું બનાવેલું પલાણ છે. કૃષ્ણએ પગમાં રાઠોડ રાજપૂતો પહેરે એવી મોજડી પહેરી છે અને મોજડી પહેરી રૂઆભેર ચાલે છે. કૃષ્ણના માથે ભરતકામવાળો ફેંટો બાંધ્યો છે. બંને હાથની આંગળીઓમાં સોનાના વાળાની વીંટીઓ પહેરી છે. આવા મારા વહાલા કૃષ્ણ આંબાની ડાળ પર ઝૂલી રહ્યા છે. શબ્દ સમજૂતી. મિત્રો, હવે કાવ્યમાં વપરાયેલા કેટલાક શબ્દોની સમજૂતી મેળવીએ. હિંડોળો એટલે ઝૂલો, હિંચકો. રૂપુ એટલે ચાંદી, મોજડી એટલે પગરખું, બૂટ. સુરવાલ એટલે ચોરણો કે પાયજામો. ચટકંતુ એટલે રૂઆબદાર, ભપકાદાર. મોળિયું એટલે ફેંટો, સાફો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. દોસ્તો, હવે કવિતામાં વપરાયેલા કેટલાક એવા શબ્દો જોઈએ જેનો અર્થ બીજા શબ્દ સમૂહ દ્વારા મેળવી શકાય છે. કડલું એટલે પગનું એક ખરેણું. બાજુબંધ એટલે બાવડા પર પહેરવાનું ખરેણું. રેખો એટલે રુદ્રાક્ષના મોટા મણકાની માળા. જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ એટલે કિંખાબી. પિત્તળિયું એટલે પિત્તળની ધાતુમાંથી બનેલું. જ્યારે ઘોડાની પીઠ પર નાખવાના આસનને પલાણ કહેવાય છે. અને વેડ એટલે 2 થી વધુ આંટાવાળી વાળાની વીંટી. પ્રશ્નના ઉત્તર લખો. દોસ્તો, હવે અહીં આપેલા પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પ્રશ્ન 1. શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે? ઉત્તર: શ્રી કૃષ્ણે પગમાં રાખતી મોજડી પહેરી છે. પ્રશ્ન 2. કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે વપરાયો છે? ઉત્તર: કાવ્યમાં વહાલો શબ્દ કૃષ્ણ માટે વપરાયો છે. પ્રશ્ન 3. હિંડોળો ક્યાં બાંધેલો છે? ઉત્તર: હિંડોળો આંબાની ડાળે બાંધેલો છે. પ્રશ્ન 4. શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? ઉત્તર: શ્રી કૃષ્ણ રૂઆબદાર, ચટકનથી ચાલ ચાલે છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણ 10 આંગળીએ શું પહેર્યું છે? ઉત્તર: શ્રી કૃષ્ણ 10 આંગળીએ વેઢ પહેર્યા છે. વર્ણન. મિત્રો, હવે અહીં કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરવાનું છે. તમે કવિતા સાંભળી, સમજ પણ મેળવી, એટલે તમને જરૂર આવડશે. શ્રી કૃષ્ણે માથે મેવાડી કસબી ફેંટો પહેર્યો છે. એમની ગાયે બાજુબંધ અને પહોંચી રુદ્રાક્ષની માળા શોભી રહી છે. બંને હાથની આંગળીઓમાં વેઢ પહેર્યા છે. પગમાં રાઠોડી મોજડી પહેરી છે. કિંખાબી સુરવાલ પહેરેલા કૃષ્ણ ખૂબ જ સુંદર લાગે છે. જોડકા જોડો. દોસ્તો, અહીં વાક્યો અ અને બ વિભાગમાં વહેંચાઈ ગયા છે. તમારે વાંચી અને વાક્યોને યોગ્ય રીતે જોડી દેવાના છે. અ વિભાગમાં અંક લખ્યા છે અને બ વિભાગમાં ખાલી ખાના આપેલા છે. બંધ બેસતા વાક્યના અંકને સામેના યોગ્ય ખાનામાં લખી જોડી બનાવવાની છે. પહેલું વાક્ય બનાવીએ. હિંડોળાને સોનાની સાંકળે બાંધ્યો છે. એટલે બ વિભાગના છેલ્લા ખાનામાં 1 લખાશે. વાલાના 4 કડલા શેના છે? રૂપાના છે. બ વિભાગના પહેલા ખાનામાં 2 લખાશે. એવી રીતે બના ત્રીજા ખાનામાં 3 લખો. શ્રી કૃષ્ણને માથે મેવાડી મોડિયા છે. બ વિભાગના બીજા ખાનામાં 4 લખાશે. 10 આંગળીએ વેઢ છે અને ચોથા નંબરનું ખાનું ખાલી
ખાતી રહેશે, કેમ કે રાઠોડી મોજડી છે, વાક્યની જોડી બનતી નથી. વાક્ય પરથી પ્રશ્ન બનાવો. મિત્રો, અહીં આપેલા વાક્યો પરથી એક એક પ્રશ્ન બનાવવાનો છે. તમને સમજાય એટલે ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. ઉદાહરણ: હિંડોળો આંબાની ડાળે બાંધવામાં આવ્યો છે. આ વાક્ય પરથી હિંડોળો ક્યાં બાંધવામાં આવ્યો છે? પ્રશ્ન બનાવી બતાવવામાં આવ્યો છે. એ મુજબ આપેલા વાક્યો પરથી પ્રશ્ન બનાવી લખો. પહેલું વાક્ય: કડલા રૂપાના બનેલા છે. તેના પરથી કડલા શાના બનેલા છે? પ્રશ્ન બને. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે. વાક્ય પરથી સોનાની સાંકળે શું બાંધ્યું છે? એવો પ્રશ્ન બની શકે. અને છેલ્લે શ્રી કૃષ્ણ ચટકનથી ચાલ ચાલે છે. વાક્ય પરથી શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? પ્રશ્ન બનશે. વિચારો અને કહો. મિત્રો, તમારા ઘર, શાળા કે આજુબાજુ જોવા મળતી ચીજવસ્તુના નામ વિચારી અને આપેલી ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવવાના છે. જુઓ, પહેલા ખાનામાં ખૂ, પછી રસી અક્ષરો મૂકીએ તો ખુરશી શબ્દ બને. ટી મૂકતા ટીપાય અને વચ્ચે સ મૂકતા વાસણ. હવે પે મૂકતા તપેલી, પછી પવાલી શબ્દ બને છે. એવી જ રીતે પડદો, ગાલીચો, બાજરી, પેન્સિલ, અંતર શબ્દો બીજા નંબરના ખાનામાં બનશે. જ્યારે ત્રીજા નંબરના ખાનામાં ચંપલ, બાજો, ખેતર, તુવેર, તકિયો શબ્દો બનશે. પછી ઓશિકું, દુકાન, હથોડી, બાટલી અને માટલું શબ્દો ચોથા ખાનામાં બનશે. જ્યારે કાગનું, કપડાં, ફિરકી, રબર અને બોટલ શબ્દો પાંચમા ખાનામાં બનશે. ભાષા સજ્જતા વિશેષણ. મિત્રો, લોકગીતમાં વપરાયેલા કેટલાક શબ્દો જોઈએ. સાયકલ, પલાણ, કડલા, મોજડી, સુરવાલ અને ચાલ. મિત્રો, લોકગીતમાં આ શબ્દો વપરાયા છે, પરંતુ એમની સાથે બીજા શબ્દો પણ વપરાયા છે. જેમ કે સાંકળ સોનાના, પલાણ પિત્તળિયા, કડલા રૂપાના, મોજડી રાઠોડી, સુરવાલ ઈંખાની, ચાલ ચટકનતી. જુઓ, હજુ એક ઉદાહરણ આપી સમજ આપો. હું તમને વૃદ્ધ શબ્દ આપું તો તેની સાથે સાથે તમારા મનમાં વૃદ્ધ સાથે સંબંધ ધરાવતા કયા કયા શબ્દો આવે છે? થોડું વિચારો. ગરમ, ઠંડુ, થોડું, બગડેલું, ગાયનું, ભેંસનું, ફાટી ગયેલું. મિત્રો, વૃદ્ધ નામ છે અને નામના અર્થનો વધારો કરતા શબ્દ કે પદનું વિશેષણ કહેવાય છે. દૂધ સાથેના આ શબ્દો વિશેષણ છે. એવી જ રીતે સાંકળ, પલાણ, કડલા વગેરે નામ છે અને સોનાની, પિત્તળિયું, રૂપાનું વગેરે વિશેષણ છે. દોસ્તો, પુસ્તકમાં આવી વિશેષણ અને નામની જોડીઓ આપેલી જ છે. તમે શોધજો અને શિક્ષકશ્રીને બતાવજો. ભાષા સજ્જતા વચન. મિત્રો, હું તમને કેટલાક શબ્દો બતાવું છું. આ શબ્દો વાંચી તમારે મને થોડા પ્રશ્નોના જવાબ આપવાના છે. વિદ્યાર્થી, ગધેડો, કેળું. દોસ્તો, આ ત્રણેય શબ્દોમાંથી કોની સંખ્યા વધારે છે? કીડીઓ સંખ્યામાં વધારે છે. જ્યારે વિદ્યાર્થી અને ગધેડો એક એક છે. કીડીઓ લખેલું છે એટલે સમજાય છે કે એકથી વધારે હોય. જો કીડી લખેલું હોત તો? હા, તો એક જ હોય. હવે અહીં જુઓ, વિદ્યાર્થી અને ગધેડો એક વચનના શબ્દ કહેવાય. જ્યારે કીડીઓ,
બહુવચનનો શબ્દ ગણાય. અહીં કૌંસમાં આપેલા શબ્દો વાંચી તેમાંથી એક વચનવાળા અને બહુવચનવાળા શબ્દો શોધવાના છે. જુઓ: કડલું, હંસલો, ઘોડો, સાંકળ, હિંચકો, આંબો, ગળું અને મોળનો એક જ શબ્દ છે. એટલે આ શબ્દો એક વચનમાં આવશે, જ્યારે રેખા, બાણા અને માથા શબ્દો બહુવચનમાં આવશે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. શરૂઆત: આંબો, મોજડી, હિંડોળ, બાજુબંધ અને રૂપું. આ શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આ મુજબ લખાશે. સૌથી પહેલા સ્વરથી શરૂ થતો આંબો શબ્દ આવશે, પછી બાજુબંધ, મોજડી, રૂપું, સુરવાળ અને અંતમાં હિંડોળો શબ્દ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હિંડોળો કાવ્યના પ્રશ્નોત્તર સમજ્યા અને હવે હિંડોળો કાવ્યને આપણે વિશેષ પ્રશ્નોત્તર તરફ નજર કરીએ તો પ્રશ્નોત્તરમાં તમને વિકલ્પો પૂછાય તો કેવી રીતે લખાય એ આપણે સમજીએ કે સોનાની સાંકળે શું બાંધ્યું છે? તો સાંકળ બાંધી છે, પાટલો બાંધ્યો છે, પલાણ કે હિંડોળો? તમને ખબર છે, હિંડોળો. તો બીજો પ્રશ્ન આપણે જોઈએ. શ્રી કૃષ્ણે બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે? પગે પહેર્યા છે, માથે પહેર્યા છે, બાંયે પહેર્યા છે કે ગળામાં? તો બાંયે બાજુબંધ ને એટલે બાંયે પહેર્યા છે. હવે હંસલા ઘોડાનો શું અર્થ થાય? હંસ અને ઘોડા એ નામના ઘોડા, હંસ જેવી ચાલવાળા ઘોડા. તો શું થશે? હંસ જેવી ચાલવાળા ઘોડા. બાળકૃષ્ણનો સુરવાળ શામાંથી બનાવેલો છે? કિનખાબી સુરવાળ, કિનખાબમાંથી, એક જરી વણાટના એવા સરસ મજાના કાપડમાંથી બનાવવામાં આવેલું છે. હવે પૂરા વાક્યમાં પ્રશ્નોત્તર વિદ્યાર્થી મિત્રો પૂછાય કે હિંચકે કોણ હિંચે છે? તો જવાબ તમારે પૂરા વાક્યમાં લખવો પડે કે હિંચકે શ્રી કૃષ્ણ હિંચે છે. શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે? તો શ્રી કૃષ્ણે રાખોડી મોજડી પહેરી છે. આગળનો પ્રશ્ન જોઈએ. કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. હિંડોળો ક્યાં બાંધેલો છે? તો હિંડોળો આંબાની ડાળે અને સોનાની સાંકળે બાંધેલો છે. હવે શ્રી કૃષ્ણની બાંયે શું શોભે છે? તો શ્રી કૃષ્ણની બાંયે બાજુબંધ બેરખા શોભે છે. શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો શ્રી કૃષ્ણ ચટકનતી ચાલ ચાલે છે. મેવાડી મૂળિયા એટલે રાજસ્થાનના એવા ફેંટાની વાત અહીંયા કરવામાં આવી છે. શ્રી કૃષ્ણે દસે આંગળીએ શું પહેર્યું છે? તો શ્રી કૃષ્ણે દસે આંગળીએ વેઢ પહેર્યા છે. જે વીંટી હોય અને નાની મોટી કરી શકાય એને વેઢ કહેવાય. ચટકનતી ચાલે કોણ ચાલે છે? તો ચટકનતી ચાલે શ્રી કૃષ્ણ ચાલે છે. હવે ખરા ખોટામાં તમને પૂછાય કે હિંડોળો કાવ્ય લોકકથા છે. તો ખોટું, લોકકથા નથી, લોકગીત છે. બરોબર? હિંડોળો સોનાની ડાળે બાંધ્યો છે, સોનાની સાંકળે બાંધ્યો છે, ડાળે નહીં. બરોબર ને? સોનાની સાંકળે. તો આ વિધાન ખોટું આવશે. હિંચકાને ચાંદીના 4 કડા છે, રૂપાના કડલા છે, ચાંદીના નહીં. એટલે આ પણ વાક્ય કેવું છે? ખોટું. હંસલા ઘોડા એ ઘોડાનો પ્રકાર છે. ખોટું. એ ઘોડાની એક ચાલ છે હંસ જેવી. શ્રી કૃષ્ણે પગમાં જોડા પહેર્યા છે. તો
તો ખોટું, રાઠોડી મોજડી પહેરી છે. ત્યાં બધા જ વિધાનો શું છે? ખોટા છે. આવી રીતે તમને પૂછાય કે ખાલી જગ્યા સાંકળ તો સોનાની સાંકળ, ખાલી જગ્યા મોજડી તો રાઠોડી મોજડી, ખાલી જગ્યા પલાણ તો પિત્તળિયા પલાણ. આવી રીતે ખાલી જગ્યા પૂછાય. તમને કૌંસમાં આપેલું હોય કે સોનાના કે પિત્તળિયા તો પિત્તળિયા પલાણ. હવે ખાલી જગ્યા કડલા, રૂપાના કે પિત્તળના તો રૂપાના, ખાલી જગ્યા ચાલ તો ચટકનતી ચાલ. તો ચાલો આપણે જોયું ને, તો આપણે બીજા પ્રશ્નોત્તરની એની સમજ મેળવીએ. હવે આ પાઠમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દો. કાવ્ય પંક્તિ પૂછાય તમને કે બાઈ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ. ચાલો આપણે કાવ્યને ફરીથી ગાઈને સમજીએ. બાઈ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ, કિન ખાબે સુરવાલ વલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, ચડવા તે ઘોડેલા હંસલા રે આંબાની ડાળ, પિત્તળિયા પલાણ વલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. આ રીતે તમને પૂછાઈ શકે. પછી પૂછાય પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકનતી ચાલ વલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. હવે તમને આવા કેટલાક એકવચનના બહુવચનના શબ્દો પૂછાય તો તમને આવડવા જોઈએ કે એકવચન એટલે એક વસ્તુનો નિર્દેશ કરે અને બહુવચન એટલે કે ઘણી બધી વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો હોય. હવે કાવ્યને આધારે હિંડોળાનું વર્ણન તમને પૂછાય તો તમને આવડવું જોઈએ કે હિંડોળો આંબાની ડાળે બાંધેલો છે, સોનાની સાંકળે બાંધેલો છે, એને રૂપાના 4 કડલા છે, એની ઉપર શ્રી કૃષ્ણ બિરાજમાન થયા છે, તેથી એ હિંડોળાની શોભા વધી ગઈ છે. કાવ્યને આધારે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન. તો શ્રી કૃષ્ણના પહેરવેશનું અહીંયા વર્ણન કરેલું છે આપણે કે શ્રી કૃષ્ણે પહેલાં તો કિનખાબી સુરવાલ પહેરેલો છે, બાએ બાજુબંધ અને બેરખા પહેરેલા છે, રાઠોડી મોજડી પહેરેલી છે, 10 આંગળીએ એમણે વેડ પહેરેલા છે, પગે એમણે રાઠોડી એવી મોજડી પહેરી છે અને શ્રી કૃષ્ણ આ રાઠોડી મોજડી પહેરી અને ચટકનથી ચાલે છે. આ રીતે આપણે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરી શકાય. હવે સમાનાર્થી શબ્દો તમને પૂછાય કે સોનું એટલે સુવર્ણ, હિંડોળ એટલે ઝૂલો, હંસ બરોબર, શ્વેત રંગનો હંસ, ડાળ, ઘોડો તો અશ્વ બરોબર. આ રીતે સમાનાર્થી શબ્દો પૂછાય, જોડણી સુધારો પૂછાય, શબ્દકોશમાં પૂછાય બરોબર. કિનખાબી તો એમાં કીને રસોઈ આવે, પિત્તળિયામાં પીને રસોઈ આવે, સુરવાલ ચટકનતી તો ક ઉપર મીંડું આવે બરાબર, ટ ઉપર ન આવે. આ રીતે આ પાઠના આપણે સમાનાર્થી શબ્દો જોયા. જોડણી શબ્દકોશના ક્રમમાં પૂછાય તો શબ્દકોશના ક્રમમાં તમને ખબર છે, તમે સમજ્યા છો કે પહેલાં શું મુકાય, પહેલાં સ્વરથી શરૂ થતા શબ્દો અને પછી વ્યંજનથી શરૂ થતા શબ્દો મુકાય. તો ચાલો આપણે આગળ જોઈએ. તો આપણે હિંડોળો કાવ્ય
ને સમજ્યા અને આ પાઠમાં આવતા પ્રશ્નોત્તરની સમજૂતી પણ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.